everybody. લાસ્ટ લેક્ચરમાં આપણે આત્મપ્રેરણ અને આત્મપ્રેરકત્વની ચર્ચાઓ કરી. સાથે સાથે આપણે લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ માટેનું સૂત્ર પણ મેળવ્યું હતું. તો આજે આપણે આત્મપ્રેરણ અને આત્મપ્રેરકત્વ પર આધારિત દાખલાઓની ચર્ચા કરીશું. આપણે આત્મપ્રેરકત્વ માટે બે વાતો કરેલી. એક તો એકમ વિદ્યુત પ્રવાહ દીઠ જે ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ એટલે એલ આત્મપ્રેરકત્વ કહી શકીએ. બીજી એક વાત, આપણા પાસે જે પરિપથમાં ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ છે એ આત્મપ્રેરિત ઈએમએફ કહેવાય. અને એ આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી હતું. અહીં એલ એ આત્મપ્રેરકત્વ છે, એપ્સાઇલોન એ આત્મપ્રેરિત ઈએમએફ અને આઈમાં થતો ફેરફાર ડીઆઈ બાય ડીટી છે. એટલે આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચાને જો ધ્યાનમાં લઈએ તો એમ કહી શકાય કે જ્યારે કોઈ વાહક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એ જે ગૂંચળું છે એ ગૂંચળાની અંદરના વિસ્તારમાં એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ ચુંબકીય ક્ષેત્રને લીધે એ ગૂંચળાની સાથે એક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાશે. એનો મતલબ એમ થયો કે એ ચુંબકીય જે સંખ્યા રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ એટલે કે એનું ચુંબકીય ફ્લક્સ થશે. એટલે કે જો વિદ્યુત પ્રવાહ ગૂંચળામાંથી પસાર કરીએ તો એની સાથે એક ચુંબકીય ફ્લક્સ સંકળાય છે. હવે જો આપણે વિદ્યુત પ્રવાહમાં કોઈક રીતે ફેરફાર કરીએ એટલે કે વધારો કે ઘટાડો કરીએ તો એના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અને એ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાની સાથે એની અંદર એક પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય જેને આપણે આત્મપ્રેરિત ઈએમએફ કહીએ છીએ. એટલે અહીં આપણા પાસે જે આજે આપણે દાખલાની જે ચર્ચા કરવાના છે એ ચર્ચાની અંદર આ બધી જે વિગતો છે એને ધ્યાનમાં રાખીશું. શરૂઆતમાં આપણે અહીં આત્મપ્રેરિત ઈએમએફ પરથી આત્મપ્રેરકત્વ કેવી રીતે મળે એના દાખલાની ચર્ચા કરીએ. તો સ્વાધ્યાયનો 6.8મો દાખલો છે. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયરથી 0 એમ્પિયર ઘટાડો થાય છે. 200 વોલ્ટ સરેરાશ ઈએમએફ પ્રેરિત થાય તો આ પરિપથના આત્મપ્રેરકત્વનો અંદાજ આપો. એટલે અહીં પરિપથનો જે આત્મપ્રેરકત્વ એલ માંગેલ છે. અહીં આપેલ કિંમતો, અહીં જે સમયગાળો છે એ 0.1 સેકન્ડ છે. અહીં પ્રવાહમાં જે ફેરફાર થાય છે કે પહેલાં 5 એમ્પિયર હતું અને ત્યાર પછી 0 એમ્પિયર એટલે કે બંધ થઈ જાય છે પ્રવાહ, અને ત્યારે જે પરિપથ છે એમાં ઉદ્ભવતો પ્રેરિત ઈએમએફ એ પ્રેરિત ઈએમએફ 200 વોલ્ટ જેટલો છે. તો આત્મપ્રેરકત્વનો મૂલ્ય મેળવવાનું છે. જો અહીં આપણે આપેલ જે કિંમતો છે એને અહીં લખી દઈએ તો I1 એટલે કે 5 એમ્પિયર, I2 ઇઝ ઇક્વલ ટુ 0 એમ્પિયર, ડીટી એટલે કે સમયમાં થતો ફેરફાર 0.1 સેકન્ડ, એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ અહીં આ વોલ્ટ થશે. અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 200 વોલ્ટ થયા. ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ I2 માઇનસ I1. I2 0 છે અને I1 માઇનસ 5 છે, માટે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ અહીં માઇનસ 5 એમ્પિયર થશે. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 200 વોલ્ટ. તો આપણને જે માહિતી અહીં આપેલી છે એના ઉપરથી જો સૂત્રનો ઉપયોગ કરી આપણે આત્મપ્રેરકત્વનો અંદાજ લગાવીએ
તો પરિપથમાં ઉદ્ભવતું આત્મપ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -L di/dt. માટે પરિપથનું આત્મપ્રેરકત્વ L ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અહીં આપણે L ને સૂત્ર કરતા કહીએ છીએ, માટે એપ્સાઇલોન અહીં માઇનસ આ તરફ લઈ લઈએ તો એપ્સાઇલોન ડિવાઇડેડ બાય આ di/dt છે એને આપણે છેદમાં લઈ લઈશું di/dt. માટે L ઇઝ ઇક્વલ ટુ -એપ્સાઇલોન ડિવાઇડેડ બાય di/dt થશે. હવે અહીં આપેલ જે કિંમતો છે એને અહીં ઉમેરી દઈએ તો માઇનસ અહીં 200 વોલ્ટ ડિવાઇડેડ બાય અહીં di ઇઝ ઇક્વલ ટુ -5 એમ્પિયર, આ -5 થયા અહીં, ડિવાઇડેડ બાય dt ઇઝ ઇક્વલ ટુ 0.1 સેકન્ડ. માટે અહીં તમે જોઈ શકો છો કે L ઇઝ ઇક્વલ ટુ આ 200 થશે ઇન્ટુ આ છેદના છેદમાં છે માટે ઉપર જશે, માટે 0.1 થયા અને અહીં માઇનસ અને માઇનસ કેન્સલ આઉટ થશે માટે ડિવાઇડેડ બાય 5 થયું. માટે પરિપથનું જે આત્મપ્રેરકત્વ છે એ L ઇઝ ઇક્વલ ટુ અહીં 4 હેનરી થશે. અહીં 200 ઇન્ટુ 0.1 એ કેન્સલ આઉટ થશે અને 20/5 ઇઝ ઇક્વલ ટુ 4, એટલે કે L ઇઝ ઇક્વલ ટુ 4 હેનરી, H એટલે હેનરી થશે. તો આ રીતે આપણે પરિપથમાં આત્મપ્રેરકત્વ એ L ઇઝ ઇક્વલ ટુ 4 હેનરી છે એમ કહી શકાય. હવે સ્વાધ્યાય 6.15 ના દાખલાની ચર્ચા કરીએ. તો 30 સેન્ટીમીટર લંબાઈ 25 સેન્ટીમીટર સ્ક્વેર, આડછેદનું ક્ષેત્રફળ 500 આંટાઓની સંખ્યા વાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું એર-કોલ્ડ સોલેનોઇડ 2.5 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે. એટલે કે આટલો પ્રવાહનું એ વહન કરે છે. આ પ્રવાહને અચાનક 10⁻³ સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. તો આ પરિપથમાં ખુલ્લી કળ એટલે કે સ્વિચના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક EMF, આપણે આત્મપ્રેરિત જે EMF છે એને આપણે બેક EMF પણ કહીએ છીએ. તો એ બેક EMF કેટલું થશે? આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીય ક્ષેત્રના ફેરફારને અવગણો. હવે આ જે આપણને આપેલ જે દાખલો છે એ દાખલાની અંદર એક સોલેનોઇડ આપેલ છે અને આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. એની લંબાઈ પણ આપેલી છે. અહીં 30 સેન્ટીમીટર લંબાઈ છે, એનું આડછેદનું ક્ષેત્રફળ 25 સેન્ટીમીટર સ્ક્વેર છે. આંટાઓની સંખ્યા 500 છે. એમાં શરૂઆતમાં જે પ્રવાહ છે એ 2.5 એમ્પિયર અને પછી જે પ્રવાહ જે છે એ બંધ થાય છે માટે 0 થશે અને એ માટેનો સમયગાળો અહીં dt ઇઝ ઇક્વલ ટુ 10⁻³ સેકન્ડ છે. હવે સોલેનોઇડની જો વાતો કરીએ તો આપણે જાણીએ છીએ તે મુજબ કે પ્રારંભમાં સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, આપણે જાણીએ છીએ કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ B ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ n ઇન્ટુ I જેટલું હોય, જ્યાં સ્મોલ n એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા દર્શાવે છે. અહીં જો આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય. માટે n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N ડિવાઇડેડ બાય L, એટલે કે સોલેનોઇડના કુલ આંટાની સંખ્યા ડિવાઇડેડ બાય જો લેન્થ કહીએ તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા મળે. તો અહીં પ્રારંભમાં જે ચુંબકીય ક્ષેત્ર ધારો કે એને B1 કહીએ
તો B1 is equal to mu 0 small n I1 is equal to mu 0 capital N by L. અહીં સ્મોલ n ની જગ્યાએ આપણે કેપિટલ N by L લખીશું અને ઇન્ટુ જે પ્રવાહ છે તે I1 થશે. અને અંતમાં સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એને જો B2 કહીએ તો B2 is equal to mu 0 small n I2 is equal to mu 0 small n ની કિંમત લખી કેપિટલ N by L અને I2 થશે. તો આ બે સૂત્રોનો ઉપયોગ કરીને જે અહીં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે તેની ચર્ચા કરીએ. અને જો ચુંબકીય ફ્લક્સમાં જો સમયની સાપેક્ષ ફેરફાર કરીએ તો ત્યાં એ પ્રેરિત EMF ઉત્પન્ન થાય જેને આપણે આત્મપ્રેરિત EMF અથવા તો બેક EMF કહીશું. માટે પરિપથમાં ઉદ્ભવતું સરેરાશ પ્રેરિત EMF એટલે કે આત્મપ્રેરિત EMF એટલે કે બેક EMF is equal to minus n d phi by dt અથવા તો ડેલ્ટા phi by ડેલ્ટા t થશે. અહીં ફ્લક્સ આપણે જાણીએ છીએ B ડોટ A is equal to BA cos થીટા. અહીં થીટા 0 છે માટે અહીં phi is equal to BA થશે. માટે એપ્સાઇલોન is equal to minus n. અહીં ડેલ્ટા phi is equal to phi2 minus phi1 divided by delta t. So is equal to minus n કૌંસમાં phi2 is equal to BA મુજબ અહીં B2A minus B1A divided by delta t. અહીં A છે એને કોમન લઈ લઈએ તો એપ્સાઇલોન is equal to minus NA કૌંસમાં B2 minus B1 અને divided by delta t. આપણે આગળ જે ચર્ચા કરી તે પ્રમાણે જે B2 છે તે અંતમાં સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે અને B1 એ પ્રારંભમાં છે. એમના સૂત્રો આપણે લીધા છે તે અહીં લખી દઈએ તો અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ NA અને આ ડેલ્ટા ટી અહીંયા નીચે લખીએ છીએ અને અહીં આ જે પદ છે તે શૂન્ય થશે કારણ કે અહીં I2 ઇઝ ઇક્વલ ટુ 0 છે. હવે I2 બરાબર 0 માટે એ પદ 0 થયું માઇનસ અહીં મ્યુ 0 n I1 ડિવાઇડેડ બાય L માટે અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n સ્ક્વેર. આ એક n છે અહીં અને એક n અહીંયા છે માટે મ્યુ 0 n સ્ક્વેર આ એ અહીં લખી દીધેલ છે અને I1 ડિવાઇડેડ બાય આ ડેલ્ટા ટી અહીં લખીએ છીએ અને અહીં L છે તેમનું તેમ. બીજી એક વાત કે આ માઇનસ અને અહીંયા માઇનસ એ માઇનસ ઇન્ટુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ થશે માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n સ્ક્વેર એ I1 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી ઇન્ટુ L જેટલું થશે. હવે આ જે બધી આ જે ભૌતિક રાશિઓ છે એની કિંમતો અહીં આપણે આપેલ જ છે. આપણે જોયું કે L ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર માટે 30 ઇન્ટુ 10⁻² મીટર થશે માટે L ઇઝ ઇક્વલ ટુ અહીં 3 ઇન્ટુ 10⁻1 મીટર થયો. બીજું જે સોલેનોઇડ છે એના આડછેદનું ક્ષેત્રફળ એ ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર સ્ક્વેર. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 25 ઇન્ટુ 10⁻4 અહીંયા મીટર સ્ક્વેર થશે. જે સોલેનોઇડ પર આંટાઓની કુલ સંખ્યા એ 500 છે. I1 ઇઝ ઇક્વલ ટુ 2.5 એમ્પિયર છે શરૂઆતમાં પ્રવાહ અને એકાએક બંધ કરી દેતા પ્રવાહ શૂન્ય થઈ જશે માટે I2 ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 10⁻³ સેકન્ડ આપેલ છે અને
મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ SI છે. તો આ જે બધી કિંમતો છે અહીં ઉમેરી દઈએ તો અહીં 4 ઇન્ટુ પાઈની કિંમત 3.14 થશે. અહીં પહેલાં અહીં મૂકી દઈએ મ્યુ 0 ની કિંમત 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ થશે ઇન્ટુ કેપિટલ N 500 આપેલા છે તો 500 હોલ સ્ક્વેર થયું ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ 25 ઇન્ટુ 10⁻⁴ થયા અને ઇન્ટુ અહીં I1 ઇઝ ઇક્વલ ટુ 2.5 આ 2.5 છે અહીંયા 2.5 અને ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી એટલે સમયગાળો છે 10⁻³ સેકન્ડ ઇન્ટુ અહીં લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻⁴ જે અહીં ઉમેરેલ છે. તો આ જે કિંમતો છે અહીં ઉમેરી દઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો અહીં 10⁻⁴ છે અને નીચે છેદમાં આ 10⁻⁻1 અને આ 10⁻³ અને 10⁻⁻1 સો 10⁻⁴ થશે. આ 10⁻² મળીને -4 અને આ 10⁻⁴ કેન્સલ આઉટ થયા અહીં માટે અહીં જે આપણને નેક્સ્ટ સ્ટેપ મળશે તે અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ આ 4 પાઈની કિંમત 3.14 ઇન્ટુ અહીં 5નો વર્ગ કરીએ તો 25 થશે આ 25 થશે અને અહીં 2.5 થયું અને આ જે 10⁻⁷ છે એ પણ આપણે અહીં લખી દઈએ છીએ. બીજું કે અહીં 100 છે જે 100 છે એનો જો વર્ગ કરીએ તો 10⁴ થશે તો અહીં આપણે એ રીતે લખેલ છે માટે અહીં અને 3 જે છે તે અહીં ડિવાઇડેડ બાય 3 કરેલ છે માટે 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 25 ઇન્ટુ 25 ઇન્ટુ 2.5 ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ 10⁴ ડિવાઇડેડ બાય 3 થશે. હવે તમે અહીં જોઈ શકો છો 10⁻⁷ છે અને 10 અહીં 4 છે માટે અહીં 10⁻³ થશે અને અહીં 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 25 ઇન્ટુ 25 ઇન્ટુ 2.5 ડિવાઇડેડ બાય જે 3 છે એ કરીએ તો અહીં આપણને 6541.66 મળે છે માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ અહીં 6541.66 ઇન્ટુ 10⁻³ થશે. હવે જો આપણે દશાંશ ચિહ્ન છે એને 3 સ્ટેપ જો આપણે ડાબી તરફ જો ખસેડીએ તો અહીં 10⁻³ મળશે આપણને માટે અહીં 6.5 જો લખવું હોય તો અહીં 6.54166 ઇન્ટુ 10⁻³ અને અહીં 10⁻³ માટે કેન્સલ આઉટ થશે 1 થશે માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 6.54166 વોલ્ટ જેટલું થશે. તો આમ આપણે અહીં જે પરિપથમાં ઉદ્ભવતું જે સરેરાશ પ્રેરિત EMF એટલે કે આત્મ પ્રેરિત EMF અથવા તો એને બેક EMF એ આ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 6.54166 જેટલું વોલ્ટ થશે. હવે ઉદાહરણ 6.10 માં દાખલાની ચર્ચા કરીશું. ક્વેશ્ચન A ચુંબકીય ક્ષેત્ર B ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદોમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. અને ક્વેશ્ચન B આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય છે.
તો સૌપ્રથમ આપણે અહીં ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર, જે સોલેનોઇડમાં સંગ્રહિત જે ઉર્જા છે એની ચર્ચા કરીશું. એનું સૂત્ર મેળવીએ પહેલા, અને ત્યારબાદ આપણે જે રીતે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત ઉર્જા હોય એની સાથે આ જે સૂત્ર છે એને સરખાવીએ. તો ક્વેશ્ચન એ, હવે આપણે જાણીએ છીએ કે જો સોલેનોઇડ જે છે એમાંથી આઈ જેટલો વિદ્યુત જો પ્રવાહ પસાર કરીએ તો એ આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એ સોલેનોઇડ પોતે એક ચુંબક તરીકે વર્તે છે અને એના અંદરના વિસ્તારમાં એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ આપણે આગળ પણ ચર્ચા કરી એમાં લીધું જ છે, B ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ ni જેટલું થાય. માટે અહીં સોલેનોઇડમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ ni જેટલું થશે, જ્યાં સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N બાય L એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા દર્શાવે છે. માટે n ઇઝ ઇક્વલ ટુ સ્મોલ nl થશે. તો અહીં આ જે કેપિટલ N છે એ સોલેનોઇડના કુલ આંટાની સંખ્યા છે. અહીં સ્મોલ n એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે અને સ્મોલ l એ સોલેનોઇડની લંબાઈ છે. હવે આ સૂત્ર પરથી સોલેનોઇડમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ I છે એ I ઇઝ ને જો સૂત્ર કરતા કરીએ તો સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ અહીં B ડિવાઇડેડ બાય μ0 n થશે. એટલે આ રીતે આપણે અહીં સમીકરણ નંબર 1 આપીશું. હવે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ માટેનું આપણે સૂત્ર મેળવ્યું હતું, એટલે અહીં I મળી જાય છે. માટે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ છે એ L ઇઝ ઇક્વલ ટુ μ0 n સ્ક્વેર A ડિવાઇડેડ બાય L. સો ઇઝ ઇક્વલ ટુ અહીં μ0, અહીં કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ સ્મોલ nl છે, એની કિંમત જો અહીં આપણે એડ કરીએ તો અહીં n સ્ક્વેર L સ્ક્વેર ઇન્ટુ A ડિવાઇડેડ બાય અહીં સ્મોલ l તો છે જ. હવે આ L સ્ક્વેરમાંથી એક L કેન્સલ આઉટ થશે નીચેના આ જે છેદના L સાથે. માટે હવે જે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ છે એ આત્મપ્રેરકત્વ અહીં L ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ n સ્ક્વેર ઇન્ટુ L ઇન્ટુ A જેટલું થશે. તો આ અહીં આપણને સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ પણ મળી ગયું. આમ વિદ્યુત પ્રવાહ પણ છે, આત્મપ્રેરકત્વ બી છે. માટે આ સમીકરણ નંબર 1 અને 2 નો ઉપયોગ કરી સોલેનોઇડમાં જે સંગ્રહિત ચુંબકીય ઉર્જા છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ, UB ઇઝ ઇક્વલ ટુ 1/2 Li સ્ક્વેર. આપણે આ જે સૂત્ર છે એ સૂત્ર મેળવેલ છે અને આ સૂત્ર પરથી આપણે અહીં B, A અને L ના સ્વરૂપમાં અહીં આપણે સોલેનોઇડમાં સંગ્રહિત જે ચુંબકીય ઉર્જા છે એનું સૂત્ર મેળવીએ. સો UB ઇઝ ઇક્વલ ટુ 1/2 L ની જે કિંમત સમીકરણ 2 પરથી લખી દઈએ, μ0 n સ્ક્વેર L ઇન્ટુ A ઇન્ટુ અહીં I ની કિંમત I સ્ક્વેર છે તો I ની કિંમત અહીં સમીકરણ 1 પરથી લખીએ તો B બાય μ0 n, અહીં તમે જોઈ શકો છો B બાય μ0 n હોલ સ્ક્વેર થયો. માટે UB ઇઝ ઇક્વલ ટુ 1/2 અહીં μ0 અને n સ્ક્વેર L ઇન્ટુ A ઇન્ટુ અહીં વર્ક કરીએ તો B સ્ક્વેર ડિવાઇડેડ બાય μ0 સ્ક્વેર
અને n સ્ક્વેર થશે. તમે જોઈ શકો છો કે આ અંશમાં n સ્ક્વેર છેદમાં n સ્ક્વેર કેન્સલ આઉટ થશે. અહીં મ્યુ 0 એક મ્યુ 0 અને એક અહીં નીચે મ્યુ 0 છે એ કેન્સલ આઉટ થશે. માટે બાકીનું જે પદ છે તે લખીએ તો સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા UB ઇઝ ઇક્વલ ટુ B² ડિવાઇડેડ બાય 2 મ્યુ 0. અહીં આ B² ડિવાઇડેડ બાય આ 2 અહીં મ્યુ 0 માટે B² બાય 2 મ્યુ 0 ઇન્ટુ અહીં આ L A ઇન્ટુ L જેટલું થશે. તો આ રીતે આપણે સોલેનોઇડમાં જે સંગ્રહિત ઉર્જા છે એને આપણે B, A અને L ના પદમાં લખી શકાય. તો આ રીતે આપણને અહીં ચુંબકીય ઉર્જા મળે છે. હવે ક્વેશ્ચન બી. હવે ક્વેશ્ચન બીમાં આ જે આપણી મળેલ જે ઉર્જા છે એ ઉર્જાને એ કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા સાથે સરખાવવાનું છે. તો આપણે જ્યારે કેપેસિટરમાં જે સંગ્રહિત જે ઉર્જા છે એને જો સરખાવવી હોય આ ચુંબકીય ઉર્જા સાથે, તો આ જે ચુંબકીય ઉર્જા છે એને એકમ કદ દીઠ લેવું પડે. એટલે કે અહીં ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા ઘનતા શોધવું પડે. આપણે વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવેલ છે. હવે અહીં આપણે ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે સોલેનોઇડમાં જે ઉર્જા ઘનતા છે એ ઉર્જા ઘનતા માટેનું સૂત્ર મેળવીએ. તો ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે સોલેનોઇડમાં ચુંબકીય ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા કહેવાય. જ્યારે આપણે બે સમાંતર પ્લેટ કેપેસિટર માં સંગ્રહિત ઉર્જાની ચર્ચા કરેલી ત્યારે પણ આપણે ત્યાં વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ઉર્જા ઘનતા વિશેની ચર્ચા કરેલી. એનું સૂત્ર અત્યારે આપણે લખીએ છીએ અને એના વિશે આપણે અહીંયા ચુંબકીય ઉર્જા અને વિદ્યુત ઉર્જાની સરખામણી કરીએ. સૌપ્રથમ આપણે ચુંબકીય ઉર્જા ઘનતા મેળવીએ તો એને અહીં ρB વડે દર્શાવાય છે. તો ρB ઇઝ ઇક્વલ ટુ આ UB, અહીં U લખેલ છે, અહીં UB ડિવાઇડેડ બાય AL એટલે કે એકમ કદ દીઠ ઉર્જા. સો ઇઝ ઇક્વલ ટુ અહીં U આપેલ છે B², આ U આપણે મેળવ્યું અત્યારે B² ડિવાઇડેડ બાય 2 મ્યુ 0 ઇન્ટુ આ AL. અને આ જે છેદમાં જે AL છે તે તો તેમનું તેમ લખી દઈશું. તો અહીં ઉપર અંશમાં AL અને છેદમાં AL કેન્સલ આઉટ થશે. માટે અહીં ચુંબકીય ઉર્જા ઘનતા ρB ઇઝ ઇક્વલ ટુ B² ડિવાઇડેડ બાય 2 મ્યુ 0. આ જે આપણા પાસે જે સમીકરણ આવે છે એ બહુ અગત્યનું સમીકરણ છે. જે રીતે આપણે વિદ્યુતનું મેળવ્યું હતું એ જ રીતે અત્યારે આપણે ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે સોલેનોઇડમાં આપણે આ મેળવીએ છીએ ચુંબકીય ઉર્જા ઘનતા. જ્યારે આપણે 8મા ચેપ્ટરની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો ભણીશું ત્યારે આપણા પાસે વિદ્યુત ઉર્જા ઘનતા બી હશે અને ચુંબકીય ઉર્જા ઘનતા બી હશે. તો બંનેનો જો સરવાળો કરીશું તો એ બંનેના સરવાળા કરવાથી આપણને વિદ્યુત ચુંબકીય તરંગની જે ઉર્જા ઘનતા છે તે આપણે મેળવી શકીશું. તો ત્યારે આપણને આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ થશે. હવે આ જે ચુંબકીય ઉર્જા છે અને વિદ્યુત ઉર્જા એની ચર્ચા એની સરખામણી કરીએ. આમ એકમ કદ દીઠ સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા ρB ઇઝ ઇક્વલ ટુ B² ડિવાઇડેડ બાય 2 મ્યુ 0 અને સમાંતર પ્લેટ કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા એ ρE ઇઝ ઇક્વલ ટુ 1/2 ε0 E² છે. તમે આ સૂત્રમાં જોઈ શકો છો કે જે
એકમ કદ દીઠ ઉર્જા છે એ એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા, અને જો આપણે કહીએ તો એ વિદ્યુત ઉર્જા, સ્થિત વિદ્યુત ઉર્જા બંને અહીં રો બી ઇઝ પ્રપોઝનલ ટુ બી સ્ક્વેર છે અને અહીં રો ઈ ઇઝ પ્રપોઝનલ ટુ ઈ સ્ક્વેર છે. માટે આ બંને કિસ્સામાં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે એકમ કદ દીઠ, બંને કિસ્સામાં એકમ કદ દીઠ જે ઉર્જા એ આપેલ જે ક્ષેત્ર હોય એ ક્ષેત્રના વર્ગના અહીં સમપ્રમાણમાં હોય છે. એટલે કે અહીં ક્ષેત્રની તીવ્રતા ઇટ મીન્સ કે અહીં ચુંબકીય ક્ષેત્રની વર્ગના, જ્યારે એકમ કદ દીઠ જો ચુંબકીય ઉર્જા હશે તો એ ચુંબકીય ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં હશે, અને જ્યારે આપણે એકમ કદ દીઠ વિદ્યુત ઉર્જા હશે તો ત્યારે તે વિદ્યુત ક્ષેત્રની ના વર્ગના સમપ્રમાણમાં હોય છે. હવે સ્વાધ્યાયનો 6.3 દાખલાની ચર્ચા કરીએ કે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા એક નાનો ગોળો મૂકેલ છે. જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં જો 2 એમ્પિયરથી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય છે તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે જે ગાળા છે એમાં પ્રેરિત ઈએમએફ શું હશે? તો પહેલી એક વાત તો અહીં અગત્યની જો કહીએ તો 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર છે, એટલે કે પર સેન્ટીમીટર આપણા પાસે આંટાઓની સંખ્યા એ 15 છે. તો અહીં આપેલ જે માહિતી છે એને આપણે અહીં એસઆઈ પદ્ધતિમાં લખીએ. સ્મોલ એન એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. અહીં સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ 15 આંટા પર સેન્ટીમીટર છે. સો મીટરમાં ફેરવવું હોય તો ઇઝ ઇક્વલ ટુ અહીં 1500 આંટા પ્રતિ મીટર, કારણ કે 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર થશે. 10⁻² ને જો આપણે ઉપર લઈ જઈએ અંશમાં તો એ 100 થશે, એટલે કે 10⁻² થયા, એટલે અહીં 1500 આંટા પર મીટર, એટલે કે 1 મીટરમાં આંટાની સંખ્યા 1500 જેટલી છે. અહીં એ બરાબર 2 સેન્ટીમીટર સ્ક્વેર, માટે 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર થશે. અહીં સમયગાળો dt ઇઝ ઇક્વલ ટુ 0.1 સેકન્ડ છે. હવે શરૂઆતમાં જે વિદ્યુત પ્રવાહ હતો એ 2 એમ્પિયર જેટલો છે, I1 2 એમ્પિયર છે, અને I2 ઇઝ ઇક્વલ ટુ 4 એમ્પિયર થાય છે. માટે di ઇઝ ઇક્વલ ટુ I2 - I1, સો ઇઝ ઇક્વલ ટુ 4 - 2 ઇઝ ઇક્વલ ટુ di ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર થશે. તો આ જે આપેલ જે માહિતી છે આ કિંમતો પરથી આપણે જે પ્રેરિત ઈએમએફ છે એ પ્રેરિત ઈએમએફની ચર્ચા કરીએ. સોલેનોઇડમાં આપણે ચર્ચા કરી તેમ સોલેનોઇડમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ બી ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ ni જેટલું છે. હવે અહીં બી આપણને આટલું મળે છે, અને સોલેનોઇડ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ એ ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીં બી ઇન્ટુ એ થશે. અહીં બીની કિંમત આપણને આપેલ છે અને એની કિંમત પણ આપણને અહીં આપેલ છે, પણ બીની જે કિંમત છે એમાં μ0 સ્મોલ ni, એટલે કે અહીં μ0 સ્મોલ n ઇન્ટુ આઈ થશે. માટે અહીં અને આ એ છે તે તો તેમનું તેમ લખાશે. માટે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ n આઈ અને એ ઇન્ટુ એ થશે. માટે
ફ્લક્સમાં જો આપણે ફેરફાર કરીએ તો એના લીધે આપણને પ્રેરિત EMF મળે. તો એ ફ્લક્સમાં ફેરફારમાં આ મ્યુ ઝીરો સ્મોલ એન અને એ તો ચેન્જ થવાના નથી, બદલાવાના નથી. માત્ર અહીં આઈમાં ફેરફાર થાય છે અને આઈમાં ફેરફારના લીધે અહીં ફ્લક્સમાં ફેરફાર થશે અને ફ્લક્સમાં ફેરફાર થવાને લીધે અહીં આપણને પ્રેરિત EMF મળશે. માટે પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડીટી. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડીટી ઓફ, અહીં ફાઈની કિંમત લખીએ મ્યુ ઝીરો એન સ્મોલ એન કેપિટલ આઈ ઇન્ટુ એ અહીં લખેલ છે. હવે મ્યુ ઝીરો એન અને આઈ એ, તો આ અહીં મ્યુ ઝીરો સ્મોલ એન અને એ અચળ છે, એને લઈ લઈએ. માત્ર ફેરફાર આઈનો બતાવવો હોય તો ડીઆઈ ડિવાઇડેડ બાય ડીટી થશે. અહીં જે ઋણ નિશાની છે તેને આપણે અવગણેલ છે. હવે આ બધી કિંમતો અહીં જો લખી દઈએ તો મ્યુ ઝીરો એટલે 4 ઇન્ટુ 10⁻⁷. અહીં સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ 1500 આટા પર મીટર આપણે મેળવ્યું છે. એ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁴ જે અહીં લખેલ છે. અહીં ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર અને અહીં ડીટી એટલે સમયગાળો જે છે એ 0.1 સેકન્ડ છે તે આપણે લખેલ છે. હવે તમે જોઈ શકો છો કે જો ધારો કે અહીં 7 અને અહીં 10⁻⁴, એટલે 7 અને 4 ઇઝ ઇક્વલ ટુ 10⁻11 થયા. હવે આ 0.1 ને જો અંશમાં લખીએ તો અહીં 10 થશે અને આ બે શૂન્ય છે તે એ જો 3 બાદ કરી નાખીએ એટલે કે આ 2 અને 1 આ 0.1 ઉપર જશે એટલે 10 થયા. એટલે કે 10⁻³ જો કરીએ તો અહીં -11 અને +3 ઇઝ ઇક્વલ ટુ 10⁻, અહીં -8 થશે. અહીં 4 પાઈની કિંમત 3.14 ઇન્ટુ આ 15 રહી જશે અહીંયા અને 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ અહીં 4 થશે. માટે હવે આ 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 15 ઇન્ટુ 5 નો જો ગુણાકાર કરીએ તો 753.6 અને ઇન્ટુ આ 10⁻8 થાય. પરંતુ આપણે અહીં દશાંશ ચિહ્નને ડાબી તરફ બે જો સ્ટેપ ડાબી તરફ જો ખસેડીએ તો અહીં 7.536 ઇન્ટુ 10⁻² થશે અને આ 10⁻8 માટે 10⁻6 થવાનું. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 7.536 ઇન્ટુ 10⁻6 વોલ્ટ જેટલું થશે. આમ ગાળામાં જે ઉદ્ભવતું પ્રેરિત EMF છે એ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 7.536 ઇન્ટુ 10⁻6 વોલ્ટ થશે.